સુરત સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરના આપઘાતનો કેસ રેગિંગ કરનારા ડોક્ટરોની આજે ધરપકડ થઈ શકે છે। ગઈકાલે ખટોદરા પોલીસે 4 ડોક્ટર સામે ફરિયાદ નોંધી હતી। ડોક્ટર દીક્ષિતા ઘેવરિયા અને ડોક્ટર નિરાલી વસાવે સામે ફરિયાદ નોંધાઈ। ડોક્ટર અનુજ મહેશ્વરી અને ડોક્ટર હિના ભૂત સામે ફરિયાદ નોંધાઈ। ડોક્ટર હર્ષ પંડ્યાને ગોંધી રાખી અને ટોર્ચર કરવા મામલે ગુનો દાખલ કરાયો। સિવિલ મેડિકલ વિભાગના અધિકારીએ ફરિયાદ નોંધાવી છે। રેગિંગ બાદ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાય તેવી પણ શક્યતા છે। ચાર ડોક્ટરો દ્વારા રેસિડેન્ટ ડોક્ટર ફર્સ્ટ યરનાઓને રેગિંગ અને માનસિક આવતો હતો, જેના ભાગરૂપે ગઈકાલે રાત્રે ખટોદરા પોલીસને એક રિપોર્ટ આપેલો હતો। જે રિપોર્ટની ચોકસાઈ અને ખરાઈ કરતા રેગિંગ થયેલાનું સામે આવેલું છે અને તેના આધારે સિવિલ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશનના ડોક્ટર ગિરીશભાઈ નાઓ દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે, જે પોલીસે દાખલ કરેલી છે। ફરિયાદના મૂળ તત્વોમાં 4 ડોક્ટરો છે, જેમનું નામ છે ડોક્ટર વસાવે નિરાલીબેન, ડોક્ટર અનુજ મહેશ્વરી, ડોક્ટર ગેવરિયા દિશિતાબેન અને ડોક્ટર ભૂત હિનાબેન નાઓ દ્વારા ગઈ તારીખ 8/8/26ના કોઈ પણ સમય પહેલા સિરોલોજી લેબમાં 10 વિદ્યાર્થીઓને બોલાવીને સાંજના ભાગે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી હેરેસમેન્ટ અને એબ્યુઝ કરવામાં આવેલા હતા, જેના કારણે વિદ્યાર્થીઓને એક પ્રકારનો માનસિક તણાવ અને ત્રાસ રહેતો હતો। જે પ્રાથમિક રિપોર્ટ આધારે ખટોદરા પોલીસ સ્ટેશનમાં આવી ગિરીશભાઈ એ ફરિયાદ નોંધાવેલી છે।